જય ભીમ, જય સંવિધાન. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો, જો કે ઘણા દિવસથી જે અનુસૂચિત જાતિને ગેરમાર્ગ દોરવાનો જે અમુક જાતિવાદી કીડા માનસિકતા ધરાવતા હોય, અનુસૂચિત જાતિના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે, અથવા અનુસૂચિત જાતિનું ગેરબંધારણ શબ્દ બોલી અને વિડીયો વાયરલ કરવા, ફેમસ થવા માટે, કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય કે પછી વૃદ્ધ હોય કે તો પછી હમણાં થોડાક દિવસ પહેલાં ઓલો ટકલો આવ્યો એ હોય. જોકે 4-5 દિવસ પહેલાં ટકલો આવ્યો તો એની આમ થઈ ગઈ થરાદ વાલે કેવું કહેતો બરોબર જોયું ને તમે, એનું આમ થઈ ગયું, એ વિયો ગયો જેલમાં. પછી આવ્યું ગરોળી રાણાવાવનું, તો એનું રેડી થઈ ગયું. અને હમણાં આવ્યું પછી પોરબંદરનું 2 દી પહેલાં, તો એનું રેડી થઈ ગયું. અને આજ પાછો ડોલ કાકીડો આવી ગયો. હે વરસાદની તો હજી વાર છે, તો આ ડોલ કાકીડો આવી ગયો. એટલે આ ડોલ કાકીડાનો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂક્યો, ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો મૂક્યો, નંબરે નાખ્યો, પણ આ કાકીડાને એને ભેગો થઈ ગઈ છે. કારણ કે ફોન ઉપાડતો નથી. એને ખબર છે કેટલા ફોન આવ્યા, એ તો એને જ ખબર છે. એની બેટરી પૂરી થઈ ગઈ છે, કારણ કે સ્વિચ ઓફ જ કરવો પડે એને, કારણ કે ફોન જ એટલા આવ્યા છે. એટલે હરામી, તારે માફીનો વિડીયો મૂકવો પડશે અને તારે જેલની હવાએ ખાવા તો જવું જ પડશે. તને અમે મૂકવાના તો નથી જ, બરોબર? તને છોડવાનો તો નથી થતો, બરોબર? જોકે મિત્રો, આનું સવારમાં ગઈ રાતે કાલે વિડીયો આવ્યો હતો, એટલે શોધખોળ કરતાં કરતાં જે આ ડોલ કાકીડો જ્ઞાતિ વિશે મન ફાવે એવું બોલે છે. અને જે તમે સૂટ બૂટમાં એ કેમ રખડો છો, એટલે આને એ વાંધો પડે છે. હે સૂટ બૂટમાં અમે રખડવી, ચશ્મા પહેરીને રખડવી, સારી ગાડી લઈને રખડવી, તો અમે નથી કહેવા આવતા તમારા ઘરે કે અમને ગમાડો એમ. અમે હેન્ડસમ જ છીએ, અને એ ગમતા છીએ એટલે તે વિડીયા મૂક્યા છે. અમથા કાંઈ નહીં મૂક્યા હોય. તને અમે ગમતા હશું ને એટલે જ તે વિડીયા મૂક્યા, બરોબર? એટલે એટલી વાતમાં સમજી જા, અમે કાયદાને માનનારા વ્યક્તિ છીએ, સંવિધાનને માનનારા વ્યક્તિ છીએ, અને કાયદાકીય જ અમે બોલશું, બરોબર? તમે અમને ઉશ્કેરાવી અને તમે આવી રીતે શબ્દ બોલી અને તમે વિડીયો વાયરલ કરો છો અને ખોટી રીતે અનુસૂચિત જાતિની તમે ઉશ્કેરવાની કોશિશ કરો છો, પણ અમે ઉશ્કેરાશું તો નહીં જ. અમે તને છે ને બોલપેનથી જ અમે લડી લેવાના છીએ. કારણ કે 3-4 તો ગયા જેલમાં, અને હવે બેટા તારો વારો. હવે આ જે ડોલ કાકીડો રહ્યો, આજે ઇન્સ્ટાગ્રામની અંદર મેં વિડીયો મૂક્યો, અને ન જોયો હોય તો પાછળ એવું વિડીયો મૂકીશ. આનો ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધો, અને આ પાછળ આ મારો જે વિડીયો પૂરો થાય એટલે આ ડોલ કાકીડાનો વિડીયો મૂકીશ. હવે એમ કહે છે કે અમે 2-3 ભાઈઓ છે, કદાચ મરી જવાનું થાય તો ભલે મરી જવાનું થાય, બાકી આ લોકોને મૂકવાના થતા નથી. એટલે પણ અમે તારો ક્યાં બાજુ લડવા આવ્યા છીએ? કે અમે તારે ક્યાં, તને કોઈ દી અમે જોયો નથી અને તને કોઈ દી બોલાવ્યો નથી. અમે અમારા સમાજને તો હું લેવા વસીએલા છું, એમ કહું છું. અમારો સમાજ તારું હું લઈને ભાગ્યો તો તને હું ઘૂરી ચડી તે અમારો તે વિડીયો મૂક્યો ભાઈ. હે તારે ફેમસ થવું એટલે ફેમસ તો થઈ ગયો ગઈ રાતનો જ, બરોબર? તારા નંબરે મિત્ર બોલાતા બોલાઈ ગયો છે, પણ તને ખબર પડી ગઈ છે. તારો ફોન આખો દી ઠર્યો નહીં હોય, આખો દી ગરમ તારો ફોન રહ્યો છે. અને એક બાપની ઓલાદ હો તો ફોન ઉપાડે, બરોબર? નકર મારો નંબર બોલું છું, લખી લે 8160 પૂરા 942. તું જેમ બોલ્યો હતો ને એમ જ હું બોલું છું. હજી બીજી વખત મારો નંબર 8160 પૂરા 942. તારે અત્યારે ફોન કરે, રાતે 12 વાગે ફોન કરી તો ફોન તારો ઉપડે જ, બરોબર? એટલે માપ મારે, જો કે દાળ ખાવા જવું જ પડશે.
બરાબર. એટલે આ વ્યક્તિ રહ્યો એ દેવભૂમિ દ્વારકાનો છે, હવે ટીટોડી ગામનો છે એવું જાણવા મળ્યું છે. બરાબર. એટલે આ ટીટોડીનું તમે મોઢું જ જોયું હોય, પહેલાં વિડીયો મૂકું છું અને નંબરે છે, અને ફોન તો કરજો જ, કાયદાનું ભાન તો આને કરાવવાનું છે, પણ ફોન તો કરજો જ. એટલે પોલીસ તંત્રને મારે એક વિનંતી છે, કારણ કે આવી રીતે સોશિયલ મીડિયાની અંદર કોઈ સ્ત્રી હોય, કોઈ બેન હોય, કોઈ ગૌઢો ભાભલો હોય જાતિવાદી, કે આવા કાકીડા ડોલ કાકીડા હોય, તો આવાને તમે તાત્કાલિક ધોરણે જેલમાં નાખો, કારણ કે આ સમાજને એક ઉગ્ર કરવાની આ કોશિશ કરે છે, સમાજને આ નીચી બતાવવાની કોશિશ કરે છે. અને સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયા મૂકવા એને એનું એવું એટલું બધું એને શોખ છે કે અમારા સમાજનું નામ લઈ અમે હેન્ડસમ છીએ, અમે આગળ વધવી છીએ, અમે કાયદાકીય લડવી છીએ, અમે અમારું કામ કરવી છીએ. તો આ ડોલ કેકેડાને વાંધો પડે છે કે તમે હેન્ડસમ રખડો છો, તમે સૂટ બૂટમાં રખડો છો, ચશ્મા પહેરીને રખડો છો, ગાડીઓ પહેરીને રખડો છો, તમે ઓલું કામ કેમ જૂનું કરતા નથી? ભાઈ દિવસો વૈયા ગયા અને હવે ભૂલી જા, અને હવે આ જે તું શબ્દ બોલ્યો એની ઉપર તારે ફરિયાદ થશે, તારે જે કાંઈ ફાંકો હોય તો એ તારે નીકળી જ જશે. બરાબર. એટલે સરકારને મારી એટલી વિનંતી છે કે જે આવા જે લેભાગુ જે અસામાજિક તત્વો હોય અને સોશિયલ મીડિયાની અંદર આવા જે સમાજની જે લાગણી દુભાય એવા શબ્દ બોલી અને ખોટી રીતે ઉશ્કેરવાની કોશિશ કરી અને વિડીયા મૂકતા હોય, તો આવાને તો પહેલાં તો પ્રથમ છે ને તમારે તાત્કાલિક ધોરણે તમારા જિલ્લાની અંદર હોય કે તાલુકાની અંદર હોય કે ગામડાની અંદર હોય આને તાત્કાલિક તપાસ કરી અને આની આઈડી તપાસી, આ જે વિડીયો કોણ છે એનો નંબર તપાસી, એનું લોકેશન કાઢીને, કારણ કે આમાં ફરિયાદની વાત ન જોવાની હોય, ફરિયાદ આવશે એટલે અમે કરશું એવું ન જોવાનું. આખા સમાજનું છે, આખા સમાજની અંદર આ વેર વિખર કરવાનો જે આ એને આવું કામ કરેલું છે સોશિયલ મીડિયાની અંદર. હવે અમે આને કોઈ ઓળખતા નથી, બરાબર, અને કોઈ વ્યક્તિગતે કાંઈ વાંધો નથી, બરાબર, છતાંય આને અમારા સમાજને કેમ બદનામ કરવા છે? તો અમારો સમાજ આનું હું લઈને ભાગ્યો છે ભાઈ. બરાબર. રોજે રોજ એક વિડીયો આવે, રોજે રોજ એક વિડીયો આવે, કા ગરોળી આવે, કાવા કાકીડા આવે, બરાબર. એક ન મારવી તો અનેક પેદા થાય, એક ન મારવી તો અનેક પેદા થાય. બરાબર. એટલે વિડીયો આપણે લાંબો નથી કરતા, અને કીધું આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક આ લુખીનાનો વિડીયો મૂક્યો હતો, નંબરે નાખ્યો છે, પણ હવે એ ભાઈની ભેગો થઈ ગઈ છે. બરાબર. એટલે ફોન ઉપાડતો નથી અને ટીટોડી ગામનો છે આ. એટલે આ મારા વિડીયાના માધ્યમથી જામનગર જિલ્લો કે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લો કે આજુબાજુના જે તાલુકા જે કાંઈ આવતા હોય, આ મારો તમારા ગામ સુધી આ વિડીયો પોગે, આ કાકીડાના ગામ સુધી આ વિડીયો પુકાડો અને કાકીડાનો સંભળાવો આ વિડીયો. બરાબર. એના બાપનો આ વિડીયો સંભળાવો, અને એ ગામના જે કોઈ સાંભળતા હોય તો એનો કોન્ટેક કરો અને આની ઉપર લીગેલી એક્શન લ્યો. બરાબર. એ એમ કહે છે ને કે અમે 3 ભાઈઓ છીએ, એક મરી જાય તો કાંઈ વાંધો નથી. એનો ભાઈનો કોન્ટેક કરેલો છે બીજા થરું, પણ એ એમ કહે છે કે આ લુખીનો છે, આને કોઈ બોલાવતા નથી. એટલે એ આના ભાઈઓનો નથી, એટલે આ ઘરેથી છે ને આને કાઢી મૂકેલો છે, એવું લુખેશનું કેવું છે. આ લુખો જે બોલે છે ને તો જ બોલતો હોય, નકર એ બોલે નહીં. બરાબર. એટલે તમારા આ જિલ્લામાં જે આ વ્યક્તિ કાકીડો છે એના જિલ્લામાં વિડીયો જાય અને એ જિલ્લાવાળા આ વિડીયોના માધ્યમથી મને ફોન કરો. અને આપણે જોકે અત્યારે બધું કામગીરી ચાલુ જ છે આ કાકીડાની, કારણ કે 2-3 ગરોળી તો વહી ગઈ. ઓલો ટકલોએ વીવો ગયો, ટકલોએ બહુ બોલતો હતો ને, થરાદ વાલે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો છો, આમ કરો છો, બહુ બોલો છો, તો એના લીંડા વેરાઈ ગયા. અને હવે આ બાકી છે તો આના લીંડા વેરાઈ જશે. બરાબર. કારણ કે બહુ લાંબી વાર નથી લગાડવાની, શોધખોળ બધી ચાલુ છે. અને મારો આ વિડીયો આ લુખીના સુધી પુગાડો, એના ગામની અંદર પુગાડો. અને આ મારો નંબર હું આમાં નાખું છું, બોલ્યો છો, અને નંબરે મારો થંબલેન ઉપર આવશે, અને મારા નંબરથી કોન્ટેક કરો. અને જે આજુબાજુના જે આપણા અનુસૂચિત જાતિના વિસ્તારના જે રહેતા હોય અને આ ઓળખતા હોય તો આને કાયદેસરની એની ઉપર ફરિયાદ કરો. બરાબર. આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આ જે વ્યક્તિ
સોશિયલ મીડિયામાં આપણી સમાજને ગેરબંધારણીય શબ્દ બોલે છે, જાતિવાદી ફેલાવે છે અને સમાજને ઉગ્ર ખોટી રીતે કરે છે, તો આને મૂકવામાં ન આવે. બરાબર, આવા લુખીનાને કદાપી મૂકવામાં ન આવે. બરાબર, અમે હેન્ડસમ હોવી તો અમે અમારા ઘરે છીએ. બરાબર, હા, એટલે આપણે વધારે બોલું નથી કરતા, આપણે મર્યાદામાં રહેવી છીએ. બાકી મર્યાદા ઘડીક એક બાજુ મૂકવી હોય તો મૂકી દેવી, પણ અમે એવું નથી કરતા. અમને કાયદા કહીએ અમે લડશું, બોલપેનથી લડશું, બાબા સાહેબના સંવિધાનથી લડશું. બરાબર, વિડીયો લાંબો નથી કરતા, પાછળ વિડીયો આ લુખીનાનો મૂકું છું, નંબર એ છે. અને આ વિડીયો એની સુધી પહોંચાડો અને એ જિલ્લામાં આનો કોન્ટેક કરી અને એની ઉપર ફરિયાદ કરો. અને મારો પણ નંબર મૂકું છું, આનો કોન્ટેક થાય તો નંબર મારો મૂકું છું, મને ફોન કરો અને આની માટે તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવામાં આવે એવી પોલીસને પણ હું એક રિક્વેસ્ટ કરું છું. કારણ કે આવા જાતિવાદી હોય અને સમાજની અંદર કારણ વગર ફેમસ થવા માટે, આ એક દલિત સમાજમાં ફેમસ થવાનું એક કાંઈ વસ્તુ છે, તો તમે વારંવાર દલિત સમાજને વચ્ચે લાવો છો, જ્ઞાતિ વિશે ગેરબંધારણીય શબ્દ બોલો છો. બરાબર, તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા નથી, તમને નહીં ખબર પડતી, એટલી જ બુદ્ધિ હોવી જોઈએ કે ન હોવી જોઈએ. તમે રોજ ફોન વાપરતા હો તો તમને ખબર પડી જાય જોઈએ કે ઘણી બધી સમાજ હોય છે. બરાબર, કોઈ સમાજ વિરુદ્ધ અપશબ્દ બોલવો ન જોઈએ, ગેરબંધારણીય શબ્દ ન બોલવો જોઈએ. છતાંય તમે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ ગેરસંવિધાનિક શબ્દ છે એ જ તમે વચ્ચે લાવો છો, અને પછી તમે જો એટ્રોસિટી થાય છે. બરાબર, અમારે કાંઈ એટ્રોસિટી નથી કરવી, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરવી. અમે તમને કાંઈ બોલાવવા માંગતા નથી, ભાઈચારાથી રહ્યો. બરાબર, ખોટી રીતે તમે ઉગ્ર ન કરો. બરાબર, તો મિત્રો, જય ભીમ, જય સંવિધાન. અને વધુમાં વધુ વિડીયો શેર કરો અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. અને પાછળ વિડીયો પણ એને મૂકું છું, અને આને ફોન પણ કરજો, ઉપાડે એટલે એને જડબાતોડ જવાબ આપજો, એને તાકાત બતાવજો સમાજ શું છે. બરાબર, જય ભીમ, જય સંવિધાન. કેમ કે ઢેઢ ગરોળી તો હું 17 વાર કહું છું, ઢેઢ ગરોળી. બરાબર, એક વાર નહીં 10 વાર ઢેઢ ગરોળી કહીશ ને. જો તમારામાં તેવડ હોય ને તો ભોસડીનો મારો નંબર છે 92 271 78 150. આવો ભોસડીનો મારી પાસે સવાલ લેવો. તમારી માની ગાનના જાટા ન ઉખેડી નાખો ને તો મારા બાપમાં ફેર પીકી નો, ભલે મને આજીવન ફાંસી થાય કે જેલ થાય. અમે 3-4 જણા તન ભાઈઓ છે, એમ લડી જ લેવામાં છે. ખોટું કીધું દેવું હે? પીકીનો ઢેઢ ગરોળી એટલે શું છે? શું છે ઢેઢ ગરોળી એટલે શું છે? પીકીનો જાવ ગઈ જાવ પાસે હે ને કે મરલ માલ ઉપાડો. શું કામ તમે પીકીનો એટીટ્યુડ થઈને રખડો છો? તમારો ધંધો છે ને ઈ જ પકડો. આ ગાંડે ફાટી જાય તમારી, કાંઈ ન થાય. સીઠા લાવ તમે ટિકટોક ને દબાવો, બાકી જાહેર વિડીયો મારા નામને વાયરલ કરો. જો તમારી ગાંડ નો ફાડી નાખું તો હું મારા બાપને ફેર સમજા. હા, બાકી મારી આઈડી જોઈને ચેક કરી લેજો, તમારા ખાનદાનની ચોરી થઈ જાય. ખાનદાનની વાત કરું છું, એકની વાત કરતો તો બરાબર છે. હા, એક્રોસિટી લાગે તો મારી જ દેજો, નંબરે આપી દઉં છું. ભોસડીને તો આઈડી નંબર નથી મળતા ઘણાને, ફેક આઈડી વાત રહી. આ બધા એમ કે ઢેઢ ગરોળી તો હું 17 વાર કહું છું, ઢેઢ ગરોળી. ગયો તો એટલે અમારે ભાઈ છેટા ઉભા છે, એટલે મારે નેટવર્ક નથી આવતું. આ ભાઈના ફોનમાંથી મારું નેટવર્ક કન્વર્ટ કરેલું છે. હવે મેં તરબૂચની વાત કરી તો એ બતાવું. જો અહીંયા બોર્ડ મારેલો છે, જો આવી ગયું એક્ઝેક્ટ સામે છે. હવે મને તમે અહીંયા આવીને મને ખાલી તરબૂચ ખાઈને બતાવો. તમારી દાદાગીરી નો નીકળી જાય મને કહેજો.